ચાલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। જય માતાજી, બાપા સીતારામ। તો આપણે આવી ગયા છીએ લાઠી ગામ, અને અહીંયા આપણે જૂના રાજવી અને કવિ કલાપી તરીકે જેમનો ઇતિહાસ અને ખૂબ જ નામના હતી એવા અહીંના રાજવી, આ તેમનું અહીંયા જે એનું રેસિડેન્સ અથવા તેમનો ગઢ હું તમને બતાવું। જો આ તેમની ઝલક। આ છે જૂનો ગઢ। કે જે તે ટાઈમે જે તે સમયે અહીંયા વર્ષો પહેલાં અહીંયા રાજવી કુટુંબ રહેતા હતા, એમની આ સાક્ષી પૂરે છે આ જૂનો ગઢ। અને આ લાઠી ગામની અંદર આવતા જાય એક ભાઈબંધ મિત્ર બે મળી ગયા, તે મને અત્યારે અહીં લાઠીમાં જે કાંઈ જોવાલાયક સ્થળ હોય એ બતાવે છે, અને બહુ મસ્ત મજાનો ભાઈબંધ છે આ, કે જે લાઠી ગામમાં રહે છે। અને એને મને કીધું કે ચાલો તમે ફ્રી હોય તો હું તમને આ ગામની વિઝિટ કરાવું અને જે તે પ્રખ્યાત સ્થળ હોય અહીંના જોવાલાયક તે બતાવું। અત્યારે એ મારી સાથે છે। ઓલી સ્કૂલ છે ને, ઓલી તો સરકારી સ્કૂલ। આ જે બિલ્ડિંગ દેખાય છે તે સરકારી સ્કૂલ છે છોકરાઓને ભણવા માટેની લાઠી ગામમાં। અને આ છે ગઢનું અંદર જે કમ્પાઉન્ડ અથવા ગ્રાઉન્ડ જે છે, આ તેમનો નજારો છે। અત્યારે મારે દાંતના દવાખાને સારવાર માટે આવેલો છું, એટલા માટે અત્યારે ફ્રી છું। બપોર પછીના 3 વાગ્યા પછી ડૉક્ટર આવે એમ છે, અને દાદાનો વડલો એવા નામથી પ્રખ્યાત છે અહીં દાંતનું દવાખાનું, અને બધાય ડૉક્ટરો ત્યાં તદ્દન વ્યાજબી ફીએ સેવા કરી રહ્યા છે। આ બાઇક લઈને હું મારા ગામથી આવ્યો હોઉં। આ છે મારું બાઇક। આ જે ભૂમિ છે એ આપણા ખૂબ જ લોક લાડીલા એવા કવિ કલાપી, તેમનું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કે જેઓ આ ગામના વતની હતા। આ તેમનો જૂનો ગઢ છે। આ બંને ભાઈબંધ મિત્રો છે, આ મને મદદરૂપ અત્યારે થયા છે, અને અહીંની જે જોવાલાયક સ્થળો છે તેમની મુલાકાત મને રૂબરૂ લેવડાવી છે। અને આ બંને પણ પાકા મિત્રો છે ને અત્યારે મારા ફ્રેન્ડ બની ગયા છે। અને આ આપણે જે હમણાં દર્શન કર્યા તે બિલેશ્વર દાદાનું મંદિર। તો ચાલો, અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું। મારા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, બાપા સીતારામ।